કાઢો મને કાઢો, આયા હલ ભાણો, કાઢો મને કાઢો, કાઢો રે એ કાઢે. મળી ગઈ હતી આપણને પર્સનલ બુકિંગ. કસ્ટમરને પિકઅપ કરી લીધા હતા સરદાર એસ્ટેટથી અને નીકળી ગયા હતા સીધા તિલકવાડા જવા માટે. ટ્રાફિકને ક્રોસ કરીને ફાઇનલી પહોંચી ગયા આપણે ડભોઈમાં. ડભોઈ ક્રોસ કરી અને ફાઇનલી પહોંચી ગયા તિલકવાડા. તિલકવાડામાં કસ્ટમરને કરી દીધા ડ્રોપ. હવે કસ્ટમર જશે નર્મદા પરિક્રમા કરવા અને આવશે સીધા સવારમાં. હવે આ ટ્રીપની અંદર કસ્ટમર છે મારા ફેમિલી મેમ્બર જ, મારા સાસુ સસરા છે અને એમના નેબર્સ છે, પાડોશી છે. ને પછી પહોંચી ગયા અમે રજવાડી ચા પીવા માટે. અહીંયા આગળ આવી હતી મારા ભાઈની પણ ગાડી, તો હું અને મારો ભાઈ પહોંચી ગયા સીધા ચા પીવા. ચા અને પૂરીનો કરી લીધો નાસ્તો ને હવે જોઈ લો આ તિલકવાડાનો નજારો. અહીંયા આગળ ઘણી બધી ગાડીઓ આવેલી છે અને જોઈ લો પાર્કિંગ આખું ફૂલ થઈ ગયેલું છે. આટલી બધી ગાડીઓની અંદર પણ મને આ સિઝનની અંદર તિલકવાડા માટેનું બુકિંગ પહેલું મળ્યું છે. આ વર્ષની અંદર એક પણ વાર હું હજી આવ્યો નતો. આજે પહેલી વાર બુકિંગ લઈને આવ્યો છું. રખડીને થાકી ગયા એટલે હવે અમે સૂઈ ગયા ને થઈ ગઈ સીધી સવાર. હા ભાઈ હજી સુતા જ છે એટલે ઉઠ લે અને આપણે પણ ઊંઘમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો. ને આ બાજુ જવાય છે વડોદરા માટે અને આ પડી આપણી ગાડી અને સામે જવાય છે તિલકવાડામાં. ને ફાઇનલી આવી ગયો કસ્ટમરનો કોલ એટલે આપણે નીકળી ગયા સીધા એમને પિકઅપ કરવા માટે. કસ્ટમરને બેસાડીને નીકળી ગયા સીધા વડોદરા જવા. ફાઇનલી પહોંચી ગયા ડભોઈને. ડભોઈને પણ કરી લીધું ક્રોસ કરીને નીકળી ગયા આગળ જવા માટે. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ કસ્ટમર કરે છે આપણા આરામ, કારણ કે તેઓ લોકો ચાલતા ચાલતા પરિક્રમા કરીને આવ્યા છે અને આરામ એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે આપણે સહી સલામત એમને ઘરે ડ્રોપ કરી દઈશું. ફાઇનલી ડ્રોપ લોકેશન પર લાવી કરી દીધા એમને ડ્રોપ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.